નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના એક્સ્ટ્રા સમ જોયા હતા. આજે પણ આપણે એક્સ્ટ્રા સમ જોઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 1/7 પ્લસ tan ઇનવર્સ 1/3 plus tan inverse 1/8 is equal to pi/4 સાબિત કરો. ચલો સ્ટાર્ટ કરીએ. શું આપેલું છે? tan inverse 1/2. અહીં tan inverse 1/2 plus tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8 આવું આપેલું છે. ક્લિયર? ચલો હવે આપણે આના બે પાર્ટ પાડી દઈએ. બરાબર? tan inverse x plus tan inverse y સેમ એઝ પાછળના બેમાં પણ tan inverse x plus tan inverse y ફોર્મ્યુલા એપ્લાય કરીએ એટલે શું મળશે? tan inverse 1/5 plus 1/7 1 minus 1/5 into 1/7 plus tan inverse 1/3 plus 1/8 by 1 minus 1/3 into 1/8 થાય આવી રીતનું. ચલો આગળ જોઈએ. tan inverse 7 plus 5 7 પંચોને 35 minus 1 એટલે શું થાય છે? 34. ચલો 7 ને 5 12. પછી સાદુરૂપ આપીએ. આગળ જોઈએ હજી તો tan ઇનવર્સ 8 પ્લસ 3/8 તરીને 24 માઇનસ 1 એટલે શું મળશે? 23. બરાબર? થાય આવી રીતનું. ચલો હવે આગળ જોઈએ આપણે તો tan ઇનવર્સ શું થઈ છે? આ 7 ને 5 12 12ના છેદમાં 34 શું મળે છે? જો 12ના છેદમાં 34 પડે તો એનું સાદુરૂપ આપીએ એટલે શું મળશે? 6/17 મળે. બરાબર? ઉપર નીચે 2ના મલ્ટીપ્લાયમાં આવે છે એટલે શું થશે? 6/17 પ્લસ tan ઇનવર્સ 11/23 થાય આવી રીતનું. બરાબર? ચલો હવે આગળ આપણે વળી પાછું tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો શું મળશે? tan ઇનવર્સ 6/17 પ્લસ 11/23 by 1 minus 6/17 into 11/23 મળે આવું. ચલો સાદુરૂપ આપીએ તો tan ઇનવર્સ 6/23 કરવા પડે આપણે. બરાબર? અને 11/17 કરવા પડે. કરો કેલ્સીથી શું મળે છે? 23/6 કરીએ એટલે આપને મળશે 6 ને 18 એટલે 187 પ્લસ 11 23/6 કરો તો શું મળે છે? 6 ને 12 100 મિસ્ટેક છે આપણી. 6 × 23 કરશો એટલે 138 પ્લસ 17 × 11 એટલે 187 થશે. બરાબર? બાય 1 માઇનસ 17 × 23 કરશું અને -1 કરશું એટલે 326 નહીં 366 બાદ કરવા પડે એટલે 391 માઇનસ 11 ને 66. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે tan ઇનવર્સ 138 પ્લસ 187 એટલે કે મળશે 325
અને નીચે 391 માઇનસ 66 એટલે એ પણ મળશે 325. શું થાય છે? tan ઇનવર્સ 1. tan ઇનવર્સ 1 આપણે ખ્યાલ છે tan ઇનવર્સ 1 ક્યારે મળે તો કે π/4 એ. બરાબર ને? તો આજ આપણે સાબિત કરવાનું હતું π/4 ઇઝ ઇક્વલ ટુ RHS. ક્લિયર? ચલો હવે આગળ જોઈએ, આપણે સાબિત કરવાના છે cos ઇનવર્સ 4/5 પ્લસ sin ઇનવર્સ 5/13 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 56/33. તો ચલો આપને ખ્યાલ છે કે આને શું કરશું આપણે? cos ઇનવર્સ અને sin ઇનવર્સમાં આપણે આપેલું છે. બરાબર? તો હવે એને આપણે tan ઇનવર્સમાં કન્વર્ટ કરીએ. તો અહીં શું આપેલું છે? cos ઇનવર્સ 4/5. ચલો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે એને સોલ્વ કરીએ તો cos ઇનવર્સ 4/5 ક્યારે મળે? એટલે cos એટલે શું થાય છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ શું મળશે? સામેની બાજુ 3. આપણે tan ઇનવર્સમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર? tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y આપની ફોર્મ્યુલા આવડે છે, એટલે આપણે tan ઇનવર્સમાં કન્વર્ટ કરીશું. એટલે tan ઇનવર્સ શું મળશે? 3/4. સેમ એઝ અહીં શું આપેલું છે? sin ઇનવર્સ 5/13. આને પણ આપણે tan ઇનવર્સમાં કન્વર્ટ કરીએ તો sin ઇનવર્સ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ શું મળશે? આપને 12 મળે. બરાબર? આની ઉપરથી આપણે tan ઇનવર્સ શું મળશે? તો કે 5/12. બરાબર? હવે આપણે LHS લઈએ. LHS શું આપેલું છે? cos ઇનવર્સ 4/5 પ્લસ sin ઇનવર્સ 5/13. ક્લિયર? ચલો cos ઇનવર્સ એટલે શું મળશે? આપણે શું મળ્યું? tan ઇનવર્સ 3/4 મળે, પ્લસ sin ઇનવર્સ એટલે શું મળશે? tan ઇનવર્સ 5/12. ચલો હવે આપણે આને સોલ્વ કરીએ એટલે શું આવશે? tan ઇનવર્સ 3/4 પ્લસ 5/12 by 1 minus 3/4 into 5/12. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ. ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 12 × 24 = 36 પ્લસ 5 ચોક ને 20 ના છેદમાં 12 × 24 = 36, 12 ચોક 48 માઇનસ 5 તરીને 15. ચલો tan ઇનવર્સ 36 ને 20 એટલે 56 થાય, બાય 48 માઇનસ 15 કરીએ એટલે શું મળશે? 33. ચલો આ આપણો સાબિત કરવાનું હતું ને, એટલે આ શું થાય છે? RHS શું થાય છે? સાબિત થાય છે. આવું જ કંઈક સાબિત કરવાનું હતું. tan ઇનવર્સ 56/33. ક્લિયર? ચલો એના પછી આપણે જોઈશું દાખલા નંબર 3. sin ઇનવર્સ 3/5 પ્લસ cos ઇનવર્સ 4/5 ઇઝ ઇક્વલ ટુ cot ઇનવર્સ 7/24. સાબિત કરો. sin ઇનવર્સ 3/5 પ્લસ cos ઇનવર્સ 4/5 ઇઝ ઇક્વલ ટુ cot ઇનવર્સ 7/24. આવું આપણે સાબિત કરવાનું છે. તો લઈ લઈએ આપણે LHS. LHS લઈએ એ પહેલાં આપણે sin ઇનવર્સને tan ઇનવર્સમાં કન્વર્ટ કરીશું. તો આની ઉપરથી આપણે sin ઇનવર્સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ શું મળશે? આપણે 4. તો આની ઉપરથી આપણે tan ઇનવર્સ શું મળશે? 3/4. સેમ એઝ અહીંયા cos ઇનવર્સ 4/5 આપેલું છે, એની ઉપરથી આપણે tan ઇનવર્સ મેળવવો તો મળી જાય. બરાબર? તો શું મળશે? આ cos ઇનવર્સ એટલે 4/5 આવી રીતનું થાય. તો આ શું મળશે? 3.
તો અહીંયા શું મળશે, ટેન ઇનવર્સ પણ સેમ જ મળશે 3/4 બરાબર. બે શું મળશે 3/4. ચલો હવે આપણે LHS લઈએ તો LHS ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોસ ઇનવર્સ 4/5. ક્લિયર. ચલો હવે આપણે આને સાઇન ઇનવર્સ 3/5 ની જગ્યાએ આપણે શું મૂકશું, શું મળ્યું આપણે, તો કે ટેન ઇનવર્સ 3/4 પ્લસ કોસ ઇનવર્સ 4/5 ની જગ્યાએ આપણે શું મળશે, ટેન ઇનવર્સ 3/4. હવે ચલો અહીંથી તમને આવડે સોલ્વ કરતા, તો કરીએ સોલ્વ આગળ. તો ટેન ઇનવર્સ 3/4 પ્લસ ટેન ઇનવર્સ 3/4 ઇઝ ઇક્વલ ટુ મળશે ટેન ઇનવર્સ 3/4 પ્લસ 3/4 બાય 1 માઇનસ 3/4 ઇન્ટુ 3/4 થાય આવી રીતનું. ચલો આગળ જોઈએ. ટેન ઇનવર્સ શું થઈ છે, 4 તરીને 12 પ્લસ 4 તરીને 12, નીચે આવશે ચોકો ચોકો 16 માઇનસ 9, 16 માઇનસ 9 કરીએ એટલે આપણે કેટલા મળશે, 7 બરાબર. એટલે શું થઈ છે, ટેન ઇનવર્સ 12 દુને 24/7. ચલો હવે આપણે જોઈએ શું સાબિત કરવાનું હતું, કોટ ઇનવર્સ. હવે આપણે ખ્યાલ છે ટેન ઇનવર્સનું આપણે કોટ ઇનવર્સ કરવું હોય તો એંગલ છે એને આપણે શું કરશું, આપણે એનો વ્યસ્ત લઈ લેશું બરાબર. અહીં એંગલ આપેલો છે 24/7. આને આપણે કોટ ઇનવર્સમાં કન્વર્ટ કરવું હોય તો જે એંગલ છે એનો વ્યસ્ત લઈ લઈએ એટલે શું થશે, 7/24. તો આવું જ આપણે સાબિત કરવાનું હતું. તો આ શું થશે, આપણે RHS. આ આપણો આન્સર. ક્લિયર. ચલો નેક્સ્ટ એના પછી જોઈએ દાખલા નંબર 4. ટુ સાઇન ઇનવર્સ 5/13 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 119/169. ચલો આવું સાબિત કરવાનું છે. સાબિત કરો. ચલો હવે આપણે સાઇન ઇનવર્સને આપણે શું કરશું, ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરીએ બરાબર. 2 આપેલું છે એટલે બરાબર, 2 આપેલું છે એટલે 2 ટેન ઇનવર્સ વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકીએ. તો એના માટે શું કરવું પડે, આપણે સાઇન ઇનવર્સને આપણે ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરીએ બરાબર ને. તો અહીં શું આપેલું છે, સાઇન ઇનવર્સ 5/13. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે જોઈએ તો 5 એટલે કે સામેની બાજુ અને 13 એટલે શું થશે, કર્ણ થશે. તો આ શું મળશે આપને 12. તો આની ઉપરથી ટેન ઇનવર્સ મળે. ટેન ઇનવર્સ શું મળશે, 5/12 બરાબર. ચલો હવે આપણે લઈએ LHS. શું આપેલું છે, LHS ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ 5/13 બરાબર. તો 2 સાઇન ઇનવર્સ 5/13 આપણે શું મળ્યું, તો કે ટેન ઇનવર્સ 5/12 બરાબર, 5/12 થાય આવી રીતનું. ચલો હવે તમને ખબર છે 2 ટેન ઇનવર્સ થીટાની ફોર્મ્યુલા શું થઈ છે, તો કે ટેન ઇનવર્સ 2 અથવા તો 5/12 પ્લસ 5/12 બાય 1 માઇનસ 5/12 ઇન્ટુ 5/12 થાય આવી રીતનું. ચલો હવે આનું સાદું રૂપ આપીએ. શું મળશે આપને, ટેન ઇનવર્સ 12 × 5 = 60, 60 પ્લસ 60 ના છેદમાં 12 × 12 એટલે 144, 144 માઇનસ 55 ને 25 થાય આવી રીતનું. ચલો શું આવશે, ટેન ઇનવર્સ 120 ના છેદમાં 144 માઇનસ 25 કરશું એટલે આપણે શું થશે, 119 બરાબર, 119 આવવું જોઈએ. ચલો હવે આપણે આને કોસ ઇનવર્સમાં કન્વર્ટ કરવાનું થશે. ટેન ઇનવર્સ 120 ના છેદમાં 119 મળ્યા, એને આપણે કોસ ઇનવર્સમાં કન્વર્ટ કરીએ
તો આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કરી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ જે બાજુ છે 10 એટલે સામેની બાજુ 120 અને આ કેટલા છે 119. તો હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ મેળવીએ એટલે આનો આન્સર જો શું આવે છે, કેલ્ક્યુલેટરમાં કરો 120નો સ્ક્વેર પ્લસ 119નો સ્ક્વેર, જે આન્સર આવે એનું વર્ગમૂળ કાઢશું એટલે આપણે આનો આન્સર આવશે 169. બરાબર, અંડરરૂટ મેળવશું એટલે આ શું આવશે 169 કર્ણ મળશે. ક્લિયર? ચલો હવે આપણે શું કરવાનું છે, આની ઉપરથી આપણે કોસ મેળવવાનું છે ને, તો ઇઝ ઇક્વલ ટુ આની ઉપરથી કોસ ઇનવર્સ શું મળશે, કોસ ઇનવર્સ એટલે 119 બરાબર પાસેની બાજુ એટલે શું છે 119 ને કર્ણ શું મળ્યું 169 બરાબર. તો શું આવશે આપણો આન્સર કોસ ઇનવર્સ 119/169. રેડી? તો એ જ આપણે સાબિત કરવાનું હતું એટલે શું થશે આપણે RHS. બરાબર. ચાલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 5. ટુ સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોસ ઇનવર્સ 24/25 ઇઝ ઇક્વલ ટુ π/2 સાબિત કરો. ચલો 2 સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોસ ઇનવર્સ 24/25 ઇઝ ઇક્વલ ટુ π/2. તો અહીં જો સાઇન ઇનવર્સ છે ને આપણે શું કરશું, ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરશું. તો સાઇન ઇનવર્સ 3/5 પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોઈએ તો આ 3 થશે અને આ 5 થશે, તો આ શું મળશે 4 મળે. તો ટેન ઇનવર્સ આપણે શું મળશે 3/4. બરાબર. સેમ એઝ આપણે કોસ ઇનવર્સ 24/25 આપેલું છે એનામાં પણ આપણે 24 થશે, આ 25 થશે. બરાબર. હવે એની સામેની બાજુ મેળવવાની છે તો આ આપણે સોલ્વ કરશો એટલે આપણે ખબર છે ત્રિપુટી શું મળશે 7 24 તો 25 મળે એટલે આ 24 થશે. તો એની ઉપરથી આપણે 10 શું મળશે તો કે 7/24. બરાબર. ચલો LHSમાં આપણે આની કિંમત મૂકી દઈએ તો જોઈએ અહીં LHS ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 2 સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોસ ઇનવર્સ 24/25 આવું આપેલું છે આપણે. ચલો વેલ્યુ મૂકીએ આપણે તો 2 સાઇન ઇનવર્સ 3/5 શું મળ્યું એની જગ્યાએ તો કે 10 ઇનવર્સ 3/4 પ્લસ કોસ ઇનવર્સ 24/25 તો ત્યાં આપણે 10 ઇનવર્સ 7/24 લઈ શકીએ. ચલો 2 10 ઇનવર્સ 3/4ની આપણે ફોર્મ્યુલા પુટ કરીએ, ફોર્મ્યુલા લખીએ અથવા તો 2 10 ઇનવર્સ 3/4 છે એના બે પાર્ટ પાડી શકીએ, 10 ઇનવર્સ 3/4 પ્લસ 10 ઇનવર્સ 3/4. તો જોઈએ ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 3/4 પ્લસ 10 ઇનવર્સ 3/4 પ્લસ 10 ઇનવર્સ શું છે 7/24 છે આવું. ચલો 10 ઇનવર્સ ફોર્મ્યુલા જોઈએ તો 3/4 પ્લસ 3/4 ના છેદમાં શું થશે 1 - 3/4 ઇન્ટુ 3/4 પ્લસ 10 ઇનવર્સ આ એઝ ઇટ ઇઝ. બરાબર, કાંઈ એનામાં ચેન્જીસ કરવાનું નથી. ચલો ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 3/4 પ્લસ 3/4 એટલે શું મળશે, LCM લઈએ નીચે 16 આવે બરાબર ને, એટલે 4 તારીને 12 પ્લસ 4 તારીને 12 ચોકો ચોકો 16 -9 એટલે કેટલા મળશે 7 મળે આવું, પ્લસ 10 ઇનવર્સ 7/24. ચલો ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 24/7 પ્લસ કોટ ઇનવર્સ 7/20 સોરી કોટ ઇનવર્સ નહીં પણ 10 ઇનવર્સ શું થશે 10 10
tan ઇનવર્સ 7/24 બરાબર. ચલો હવે આપણે ખ્યાલ છે કે આનામાં આપણે ફોર્મ્યુલા પણ tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ની આપણે કરશું તો પણ થઈ જશે. પણ અહીંયા જો એંગલ શું છે, એકબીજાના વ્યસ્તમાં છે, એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ. tan ઇનવર્સને આપણે કોટ ઇનવર્સમાં કન્વર્ટ કરવું હોય તો મેં તમને વાત કરી હતી શું કરવાનું, એંગલ છે એને આપણે વ્યસ્ત કરી નાખવાનો. તો અહીંયા એંગલ શું થાય છે 24/7 છે તો શું થશે 7/24 પ્લસ tan ઇનવર્સ 7/24 એમનેમ જ બરાબર. ચલો હવે આપણે ખ્યાલ છે કઈ ફોર્મ્યુલા છે, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ શું મળે π/2. તો અહીંયા જો બેના એંગલ કેવા છે, સરખા છે, બેના ખૂણા સરખા હોય અને tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ શું મળે, સોરી tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 મળે. બેના એંગલ સરખા હોય તો શું થાય, આન્સર મળે π/2. તો આ આપણો થશે આન્સર. એટલે આપણે શું સાબિત કરવાનો, એટલે આ શું થશે RHS. ક્લિયર. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 6. sin ઇનવર્સ 3/5 પ્લસ sin ઇનવર્સ 8/17 પ્લસ sin ઇનવર્સ 36/85 ઇઝ ઇક્વલ ટુ π/2 સાબિત કરો. ચલો હવે આને આપણે શું કરશું, બધાને આપણે tan ઇનવર્સમાં કન્વર્ટ કરી દઈએ બરાબર. તો sin ઇનવર્સ અહીં શું આપેલું છે, sin ઇનવર્સ 3/5 આપેલું છે. ચલો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે sin ઇનવર્સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ શું મળશે આપને 4. તો અહીંયા tan ઇનવર્સ શું મળશે 3/4. સેમ એઝ અહીંયા sin ઇનવર્સ શું આપેલું છે 8/17 બરાબર. એટલે અહીંયા મળશે આપને આ મળશે 8, આ મળશે 17. ક્લિયર. ચલો એની ઉપરથી આપણને ત્રીજી સાઈડ શું મળશે, પાછળની બાજુ 15 મળશે બરાબર. આને આપણે સોલ્વ કરશું એટલે શું આવશે 15. એટલે આનામાં આપણે tan ઇનવર્સ શું મળશે 8/15. ચલો હવે એના પછી sin ઇનવર્સ 36/85 અને આપણે સોલ્વ કરશું. આનામાં આપણે કેલ્સીનો યુઝ કરવો પડશે એટલે sin ઇનવર્સ 36 મળશે, આ 85 મળશે બરાબર. તો આને આપણે સોલ્વ કરશું, કેલ્સીમાં સોલ્વ કરો એટલે આનો આન્સર આવશે 77 બરાબર. તો આની ઉપરથી આપણે tan ઇનવર્સ શું મળશે 36/77. ચલો હવે આપણે LHS લઈએ. LHS શું આપેલું છે, sin ઇનવર્સ 3/5 પ્લસ sin ઇનવર્સ 8/17 પ્લસ sin ઇનવર્સ 36/85 આવું આપેલું છે બરાબર. હવે બધાની આપણે કિંમત મેળવી તો આને આપણે શું લખી શકશું, tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 8/15 પ્લસ tan ઇનવર્સ 36/77. ચલો પહેલાં આપણે બે tan ઇનવર્સને સોલ્વ કરીએ બરાબર. તો શું આવશે આગળ જોઈએ આપણે. આ સ્ટેપ આપણે ફરીથી લખીએ. શું હતું, tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 8/15 પ્લસ tan ઇનવર્સ 36/77. આવું જ કંઈક હતું. જોઈએ એક વખત. tan ઇનવર્સ 3/4
4 प्लस टेन इनवर्स 8/15 प्लस टेन इनवर्स 36/77। चलो पहला बे ने सोल्व करिए એટલે શું મળશે टेन इनवर्स 3/4 प्लस 8/15/1 माइनस 3/4 इंटू 8/15 प्लस टेन इनवर्स 36/77 एम ने एम ज बराबर। चलो હવે આને આપણે સોલ્વ કરીએ टेन इनवर्स 15 દુ 3 15 તરી 45 પ્લસ 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 15 દુ 3 15 તરી 45 15 ચોક 60 60 માઇનસ આપણે 24 કરીશું 60 માઇનસ 24 કરીએ प्लस टेन इनवर्स 36/77। चलो इज इक्वल टू टेन इनवर्स 5 ने 7 77 छेद में 60 माइनस 24 करीशू એટલે आंसर आवशे 36 प्लस टेन इनवर्स 36/77। चलो આપણે लास्ट टाइम જોયું હતું એ જ પ્રમાણે એ જ સમ અનુસાર આ એમનેમ રહેવા દઈએ બરાબર અને આને આપણે કોટમાં કન્વર્ટ કરીએ તો શું થાય છે એંગલ ચેન્જ થઈ જાય એટલે શું મળે 77/36। હવે મેં તમને આગળના સમમાં વાત કરી હતી ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય સોરી કોટ ઇનવર્સ એક્સ બરાબર। ફરીથી ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ બેના એંગલ સમાન હોય तो आपने आंसर शू आवशे π/2। तो આપણે એવું જ કંઈક સાબિત કરવાનું હતું તો આપણો શું થશે આન્સર બરાબર LHS ઇઝ ઇક્વલ ટુ RHS। ચલો એના પછી જોઈએ દાખલા નંબર કેટલા પૂછ્યા 6 કે 7 7મો। टू कोट इनवर्स 2 cot inverse 2 plus cosec inverse 5/3 is equal to π/2 સાબિત કરવાના છે બરાબર। તો હવે આપણે આ તમે પણ જાતે હોમવર્કમાં તમારે આ કરવાનો છે બરાબર ને એકદમ સિમ્પલ જ છે। કોટ ઇનવર્સને આપણે અહીંયા કોટ ઇનવર્સ 2 છે એને આપણે ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરવું હોય તો આના આ કરવાની જરૂર પણ નથી બરાબર આ તમારે કરવાની જરૂર નથી। શું થાય છે કોટ ઇનવર્સનું આપણે ટેન ઇનવર્સમાં કરવું હોય તો એંગલ શું થઈ જાય ઇનવર્સ થઈ જાય એટલે આ ટેન ઇનવર્સ મળી જશે આની ઉપરથી। હવે કોસેક ઇનવર્સ છે કોસેક ઇનવર્સ 5/3 છે બરાબર આને તમે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કરશો તો આની ઉપરથી તમને ટેન ઇનવર્સ કંઈક મળશે બરાબર। હવે તમે આ વેલ્યુ છે એ આનામાં પુટ કરી દેશો આનામાં મૂકી દેશો એટલે 2 ટેન ઇનવર્સ 1/2 થાય। હવે 2 ટેન ઇનવર્સ 1/2ની તમને ફોર્મ્યુલા ખબર છે બરાબર એ સોલ્વ કરશો અને જે ટેન ઇનવર્સ મળશે એ તમારે આ ટેન ઇનવર્સ સાથે ફોર્મ્યુલાથી તમે કરશો એટલે સાબિત થઈ જશે બરાબર ને π/2 આન્સર આવી જશે। ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 8 7 તમારે હોમવર્કમાં કરવાનો છે। 8 જોઈએ तो 2 cot inverse 1/3 प्लस टेन इनवर्स 3/4 इज इक्वल टू पाई साबित करवानुं छे साबित करो। चलो 2 cot इनवर्स 1/3 एनी जग्याए आपणे 10 में कन्वर्ट करिए तो शू मळशे टेन इनवर्स 3 मळे बराबर। हवे LHS इज इक्वल टू शू आपेलू है 2 cot इनवर्स 1/3 प्लस टेन इनवर्स 3/4। चलो हवे आपणे आने कोट इनवर्स नी जग्याए आपणे टेन इनवर्स मूकीए तो टेन इनवर्स शू मळशे 3 प्लस टेन इनवर्स 3/4। चलो हवे आपणे आनुं सादुरूप आपीए एटले टेन इनवर्स 3 प्लस टेन इनवर्स 3 एटले टेन इनवर्स 3 प्लस 3
બાય 1 માઇનસ 3 ઇન્ટુ 3. ચલો જો નીચે માઇનસમાં આવે છે 1 માઇનસ 9 થશે ને 3/3, એટલે આપણે શું કરવા પડશે, પ્લસ પાઈ એડ કરવા પડે, બરાબર ને. મેં તમને ફોર્મ્યુલામાં આગળ પણ કીધું હતું કે જો નીચે માઇનસમાં આન્સર આવતો હોય છેદમાં, તો આપણે શું કરશું, પ્લસ પાઈ એડ કરશું, બરાબર. પ્લસ 10 ઇનવર્સ 3/4 એમનેમ જ. ચલો 10 ઇનવર્સ 3 + 3 એટલે 6 ના છેદમાં માઇનસ 8 થશે, 3 ના છેદમાં માઇનસ 8 એટલે શું થઈ છે, સોરી 6 ના છેદમાં માઇનસ 8 એટલે થઈ છે 3 ના છેદમાં 4, બરાબર. ઉપર નીચે કેન્સલ થશે, અહીંયા માઇનસ છે તો માઇનસ આપણે આગળ લઈ લઈએ, આવી રીતનું થાય. પ્લસ પાઈ પ્લસ 10 ઇનવર્સ 3/4. જો એક 10 ઇનવર્સ 3/4 પ્લસ છે અને એક માઇનસ છે, તો આ શું થઈ છે, કેન્સલ થઈ છે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 5. તો આ આપણો થશે આન્સર. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 9. ચલો 9 તમારે હોમવર્કમાં કરવાનો છે. કોટ ઇનવર્સ 1 પ્લસ 10 ઇનવર્સ 2 પ્લસ કોટ ઇનવર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ પાઈ, બરાબર. આપણે જોયું એવી રીતનું જે છે સમ. આ કોટ ઇનવર્સને તમે 10 ઇનવર્સમાં કન્વર્ટ કરીએ એટલે 10 ઇનવર્સથી તો 1 જ મળવાનું છે, બરાબર. આ 10 ઇનવર્સ છે એ એમને એમ રહેવા દઈએ. આને કરીએ તો 10 ઇનવર્સ શું મળશે, 3 મળશે, બરાબર. આ બેને સોલ્વ કરો પહેલાં. જો અહીંયા સોલ્વ કરશો એટલે તમારે આગળ જે આપણે જોયું એનામાં નીચે શું આવશે, માઇનસમાં આવશે, એટલે આનામાં તમારે પાઈ પ્લસ એડ કરવા પડશે, બરાબર ને. પાઈ એડ કરીને તમે કરશો એટલે આગળના સમ જેવું જ થઈ જશે. ક્લિયર. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10. કોટ ઇનવર્સ 1/5 પ્લસ 1/2 કોટ ઇનવર્સ 12/5 ઇઝ ઇક્વલ ટુ પાઈ/2 સાબિત કરો. ચલો આ પણ સમ તમારાથી થઈ જશે. ક્લિયર. ચલો આને કેવી રીતના કરશું, તો આને 10 ઇનવર્સમાં કન્વર્ટ કરીએ તો 10 ઇનવર્સ 5 મળશે. ચલો પહેલાં આનામાં 1/2 કોમન કાઢવા પડશે તો જ થશે, બરાબર. એટલે શું કરશું, 1/2 કોમન કાઢી લઈએ એટલે અહીંયા 2 કોટ ઇનવર્સ થઈ જાય 1/5, બરાબર. પ્લસ અહીંયા શું થાય છે, 1/2 કોમન નીકળી ગયા એટલે કોટ ઇનવર્સ 12/5 થાય. ક્લિયર. ચલો હવે 1/2 અહીંયા 2 10 ઇનવર્સ શું મળશે, 5 મળશે, બરાબર. અને અહીંયા શું થઈ છે, 10 ઇનવર્સ 5/12 થાય આવી રીતનું. ચલો હવે તમે આના બે પાર્ટ પાડી દો અને સોલ્વ કરો, બરાબર. એટલે થઈ જશે તમારે આન્સર આવી જશે 5/2. ચલો એના પછી જોઈએ દાખલા નંબર, આ તમારા હોમવર્કમાં અહીંથી, બરાબર ને. હવે દાખલા નંબર જોઈએ આપણે 11. સાઇન ઇનવર્સ 12/13 પ્લસ કોસ ઇનવર્સ 4/5 પ્લસ 10 ઇનવર્સ 63/16 ઇઝ ઇક્વલ ટુ પાઈ સાબિત કરો, બરાબર. ચલો હવે આને આપણે સાબિત કરીએ. શું આપેલું છે, સાઇન ઇનવર્સ 12/13 પ્લસ કોસ ઇનવર્સ 4/5 પ્લસ 10 ઇનવર્સ 63/16. તો હવે આપણે આને 10 ઇનવર્સમાં બધાને કન્વર્ટ કરી દઈએ. તો અહીં શું આપેલું છે, સાઇન ઇનવર્સ 12/13 એટલે શું થઈ છે, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ 12 થશે, આ 13 થશે, એટલે આ શું મળવું જોઈએ, 5 મળવું જોઈએ. આની ઉપરથી 10 શું મળશે, 12/5 મળે. ચલો સેમ એઝ કોસ ઇનવર્સ 4/5 અને આપણે સોલ્વ કરીએ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, એટલે આ 4 આ 5 એટલે આ શું મળશે, 3. તો 10 ઇનવર્સ શું મળશે, 3/4, બરાબર. પ્લસ 10 ઇનવર્સ તો અહીં આપેલું છે,
હવે આપણે LHSમાં શું આપેલું છે, સાઇન ઇનવર્સ 12/13, બરાબર. તો એની જગ્યાએ આપણે શું મળશે, ટેન ઇનવર્સ 12/5 પ્લસ કોસ ઇનવર્સ 4/5 ની જગ્યાએ આપણે શું મળ્યું, ટેન ઇનવર્સ 3/4 પ્લસ ટેન ઇનવર્સ 63/16. ચાલો પહેલાં આપણે આ બેને સોલ્વ કરો, બરાબર. પછી જે આન્સર આવે એને તમારે આની સાથે સોલ્વ કરશો એટલે આપણે આન્સર આવી જશે, બરાબર. ચલો મિત્રો, આજે અહીં આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો કમ્પ્લીટ કરીશું. હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે નેક્સ્ટ ચેપ્ટર જે આવે છે, બરાબર, એ આપણે જોઈશું. તો આ ચેપ્ટરમાં વધુ પ્રેક્ટિસ માટે મેં તમને, આપણે તો ખાસ શું છે, પેપર સ્ટાઇલ પ્રમાણે ચાલીએ તો 50 MCQ અને 50 થિયરી હોય છે, બરાબર. એટલે આપણે MCQ આના પણ સોલ્વ કરવા પડશે. માટે તમારે વધુ પ્રેક્ટિસ માટે મેં આના તમને આ ચેપ્ટરના 300 MCQ આપેલા છે. એ તમારે ડેઇલી 40 MCQ એટલે કે 40 MCQ સોલ્વ કરશો એટલે તમારે 7-8 દિવસની અંદર બધા સોલ્વ થઈ જશે, બરાબર. એટલે હવે તમારે જે મેં તમને 300 MCQ આપ્યા છે એ તમારે 300 સુધી MCQ સોલ્વ કરવાના છે, બરાબર. આજથી કરી અને 7-8 દિવસમાં જેટલા સોલ્વ થાય એટલા સોલ્વ કરવાના છે. ન આવડે તો ટેન્શન ન લેતા, બરાબર, એ આપણે સોલ્વ કરીશું. પણ તમારે દરરોજે દરરોજ જે ન થાય એ મને મૂકવાના નથી, પણ જ્યાં સુધી 300 MCQ સોલ્વ કરો અને 300 MCQમાંથી જેટલા તમને સોલ્વ ન થાય તો એ તમારે પછી મને સેન્ડ કરજો, બરાબર. વોટ્સઅપમાં સેન્ડ કરી દેજો એટલે હું તમને એનું સોલ્યુશન કરાવી દઈશ, બરાબર. એટલે હવે તમારે રેગ્યુલર 40 MCQ અથવા તો 50 MCQ સોલ્વ કરશો એટલે તમારે 7-8 દિવસમાં અંદર સોલ્વ થઈ જશે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો, બાય બાય એવરીવન.